તો આજે માર્કેટની વીકલી એક્સપાયરીને આજે વીકલી એક્સપાયરના દિવસે પણ બજાર થોડુંક કન્સોલિડેશન સાથે જ એક સામાન્ય દબાણ સાથે આપણને બંધ થતું જોવા મળ્યું છે। જો આજના દિવસે નિફ્ટી તમને લગભગ 50 પોઈન્ટ જેટલું ઘટ્યું, સેન્સેક્સમાં પણ એક દબાણ આવ્યું અને ખાસ વાત એ રહી કે આજે પણ નિફ્ટીએ 25,400નું જે લેવલ છે એને ટકાવી રાખ્યું હતું। નિફ્ટી બેંકની અંદર આજે તમને 200 પોઈન્ટનો ઘટાડો આવતો જોવા મળ્યો, 56,800ની નીચે આજે બંધ થયું છે, એટલે થોડીક અહીંયાથી આપણને આવનારા સમયમાં વેચવાલી કદાચ વધારે જોવા મળી શકે, પરંતુ ખાસ કરીને મિડ કેપ અને સ્મોલ કેપ આજના દિવસમાં થોડા રેઝિલિયન્ટ રહ્યા છે। જુઓ એક ફ્લેટ ટુ પોઝિટિવ મિડ કેપ બંધ થયો છે અને સ્મોલ કેપની અંદર પણ એક 5%નો ઉછાળો આવ્યો છે। હવે આજે કયા સેક્ટર ખાસ કરીને ફોકસમાં રહ્યા, તો કેપિટલ શેર માર્કેટ સાથે જોડાયેલા શેર્સમાં જે સારી તેજી રહી, આ ઉપરાંત ફાર્મા સ્ટોક એક પોઝિટિવિટી સાથે રહ્યા અને ઓટોએ પણ આજે સારું ગિયર પકડ્યું હતું તેજીનું, પરંતુ જ્યાં દબાણ આવ્યું ત્યાં આગળ પીએસયુ બેંક ઇન્ડેક્સ હતો કે જ્યાં આગળ લગભગ 1% દબાણ આવ્યું। મેટલમાં ગઈકાલના ઉછાળા બાદ આજે ફરી પ્રોફિટ બુકિંગ આવ્યું અને રિયલ્ટીમાં આજે આપણને ફરી પાછું એક દબાણ જોવા મળ્યું છે। નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે ડોક્ટર રેડ્ડીઝનું કાઉન્ટર હતું કે જ્યાં આગળ ખાસ કરીને સારી તેજી જોવા મળી। આ ઉપરાંત હીરો મોટોકોર્પ, અપોલો હોસ્પિટલ, ઓએનજીસી જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ તમને સારી તેજી જોવા મળી, પરંતુ જ્યાં ઘટાડો રહ્યો ત્યાં આગળ એસબીઆઈ લાઈફ મહત્વનો હતો, લગભગ 3% ઘટાડો આવ્યો। આ ઉપરાંત કોટક મહિન્દ્રા, બજાજ, ટ્વિન્સ આ બંનેની અંદર આપણને એક વેચવાલી તરફેનો જ કારોબાર જોવા મળ્યો છે। મિડકેપના ફ્રન્ટ પરથી આજે મોતીલાલ ઓસવાલનો સ્ટોક રહ્યો કે જ્યાં આગળ લગભગ 8.5%ની તેજી આવી। આ ઉપરાંત ઓઇલ ઇન્ડિયામાં એક સારી ખરીદદારી રહી, બીએસસી લિમિટેડ પણ જો 2.5% જેટલો વધ્યો છે, વોલ્ટાસમાં પણ આજે ખરીદદારી જોવા મળી છે, પરંતુ જ્યાં દબાણ આજના દિવસે તમને આવતું જોવા મળ્યું એમાં નાયકાનું કાઉન્ટર છે, એક બ્લોક ડીલ બાદ આજે લગભગ 4.5%ની વેચવાલી અહીંયા રહી। આ ઉપરાંત ભારતીય હેક્ઝાકોમ, બંધન બેંક, એબી ફેશન આ બધા કાઉન્ટર આજે દબાણ સાથે રહ્યા છે। હવે જો આજે વીકલી એક્સપાયરી હતી અને વીકલી એક્સપાયરી પણ આપણને 25,400 ઉપરમાં 25,600 આ રેન્જમાં થતી જોવા મળી છે, એટલે જ્યાં સુધી ક્લોઝિંગ બેઝિસ પર હવે આ રેન્જ આપણને બ્રેક થતી નથી જોવા મળતી ત્યાં સુધી આ રેન્જની અંદર જ કારોબાર ચાલતો રહે એવી એક અત્યારે અપેક્ષા બની રહી છે।